મારી ટાઈગર તારો જબરો ટેકો વર્ષ વર્ષથી હિસાબ કોઈ આપણો નાજો નથી બરાબર અમે માડી આપણે જે કરે એ માડી ભણાવવા પડો બરાબર બરાબર હેડો તો ભાઈ તમે મોટા છો એટલે તમે સમજો અને મને તો કોઈ ખબર પડતી નથી હેડો ભાઈ હેડો મંદિરે જાતા એ મારા મન અમારી નદિયા રાખવે અમારા પોસ વરાનો અમારો હિસાબ અમે મજૂરી કરી કરી મરી ગયા પણ અમારો કોઈ ભાગ આલ્યો નથી જય જય બેટા દીકરા તું ચિંતા ના કરીશ તું મારા મઢે આવ્યો છે તો હું તને ખાલી હાથે પાછો નહીં જવા દઉં તને તારા પૈસા મળી જશે કોઈ રૂપિયો અમને આલ્યો નથી પછી હિસાબ કોઈ 10,000 આલ્યા હોત તો અમારે હમાવાળો હોત પણ રૂપિયો ના આલ્યો અમારે 1.5 લાખ રૂપિયા લેવાના ને રહ્યા હતા ને ઉપરથી ઉલટો એમ કર્યો શેઠે કે તમારે હમ 10,000 ભરવા પડશે પણ અમે તો કામ કરી કરીને મરી ગયા એટલે એ તો 1.5 તો પણ પેલા 3.5 ચોઈસ હોય 5 લાખ ને 1.5 હીરાએ 5 લાખ રૂપિયા આપણે લેવાના હતા પણ ભાઈ તો આપણને અને ઉલટા શું કે 10,000 અમારે લેવાના હિસાબ કર્યો એકે પતિ જીવ પપ્પા હા બાપુ બંને માતા તો અમારી કેવી છે તમને ખબર નથી વાઘ જેવી માતા છે એ મારા ભાઈ એવા છે બરાબર પણ હા તમે મને તમારા ધર્મ મને દારૂડિયો કર્યો દારૂડિયો કર્યો ને મને દારૂ ફૂલ નશો બરાબર હું મસાજ ઢળી પડ્યો ઠીક તમે મારા ભાઈ મારા નમે થઈ ગયો હતી આખા ખેતર તમે મારા નમે હતી હવે મારા ગુટે હું ભાઈ ઢળી પડે મોટા ગાયો હતી બરાબર હવે જાય ગુટે મારા નમે જોયો ડગો કઈ તમે તો પાપમાં નતા ભોળા હતા તમારા ભાઈ દગો કર્યો છે તુને ભોગવવાનો કે વાતડી ના છોડે મારી વાત તો આ ભાઈને મોટા ભાઈને તો દારૂમાં ખરાઈ દીધા હતા ઈયોને જોઈ તમે દોશી પેલા મારા ઓળખા બે ગયા હતા હવે આખી મોડી અને મોટ ના થયો અને હવે જાઉં સમજો કાતો દેખો છે આવી કે જમીન માં આપણે થઈ જાવ હા હું બીજું તો હવે આખી મોડી માં જમીન જાઉં ભાઈ સમાજ મજા હા ખબર મજા બોલા જાઉં માં સુને તું નહીં આવે તો તારા મારા વચ્ચે મોરો હેડન તારો પડ્યો છે કોમ તું નહીં આવે તો તારા મારા વચ્ચે મોરો હેડન હવે આપણે ગુંજેરા ઘેર જઈએ ઘણી વારે આરામ કરો આરામ કરી અને પછી ખેતરે જા હા આપણે બરાબર આ મોસો તો ધારેલો જ છે આપણે હા પાછા કાઢ્યું છે તમે ઊંઘો આ તમારા માપનો છે પાછો તમે ન્યાસા છો અને લંબાઈમાં ઓછા છો એટલે તમે ઓમાં ઊંઘો મને ઓમાં ઊંઘું બરાબર અને હું શું કહેતો હતો આ શું શાંતિ હુજો બરાબર હું થાચો છું હુજો આપી બે જણા હા હુઈ જાવ પણ હવે એ ભગવાન અવાજ આવે છે ખાલી એટલે ખરો હે એટલે કહો વધુ નથી તો હવે હું તો મારું બીજું આવે છે બીજું આવે શું આવે છે હે
ભણકાર આવે છે મને તો ભાઈ તો તમે બાબા હે? કોઈ નથી આવ્યું આ જુઓ આ ગલા જેવું પડી જુઓ એટલે પડ્યું હોય આ માતાજી આ નક્કી લાગે મને હે એ કોઈ નથી આવ્યું એમ લાગે ફૂટી મને એવી એમ લાગે છે એવી છે માતાજી હા શું જબરા શું જબરા રમાપીર જા એટલે હમો મારો આ શું ભાઈ હે આપી તો હમા ઊંઘ્યા હતા અરે ઊંધા થઈ ગયા બોસા મારું બીજું નક્કી કોક આવ્યું છે એવું લાગે છે નક્કી કોક આવ્યું છે કંકુ કરીને કહે છે બીજું આપી ઊંઝા તો હમા ખાટલામાં અને થઈ ગયા ઊંઝા ખાતા ઊંઝા આપી અને આપી આ કોણ કરતું છે આવું આવું બીજું હા કોક છકો હે કોક તમે છકો ઊંઝો નહીં પાડ્યો કે ના હે ઊંધા પડ્યા હતા તમે ઊંઝા પાડ્યા ઓય આપણા હજુ ઊંધા પડ્યા નથી તમે નહીં કર્યા ના તો બે ઊંઝા તો નહીં કર્યો કોક છકો કોક લાગે દાલમાં કાળો અરે આપણે હમા મોસમ ના ઊંઘો હમો પાછા ઊંધા હતા પેલા ઊંઝામાં આપીએ તો ઊંઝો કેમ થઈ ગયો હું એમ પૂછું ભાઈ એમ કરો મોટો ઉપરો કરતું કરો હવે બધી વાત મોટો ઉપરો કરો પડાડો મોટો ઉપરો કરજો મોટો મારો પેલો મોટા કોઈ નહીં દે મોટો હમો કરો મોટા બેહો પાકે ના પાછું હો લાગજો ભલે ભાઈ ભાઈ શું અલ્યા તો બુદ્ધિ કાલી માર પડી ગયા ભાઈ શું તને હે બુદ્ધિ હેલો તમે દવા ખાને લઈ જુ દવા ખાને યા મારું મારે પૂછવા ગયા તેલ લગાવવા ગયા આ ભાઈને હાજો કરવો ના પડે અમને જવાનું છે કેટલું બધું વેચી માર્યું શું છે ભાઈ અમારા ભાઈને ઉલટી બહુ કરી છે દવામાં તો બધી જમી વેચી મારી તોય મારું બીજું મતતું નહીં શું કરવાનું પણ ઈલાજ તો કરે ડોક્ટર શું કહે છે આ રિપોર્ટ કરાવો ને આ બધા રિપોર્ટ કરાવીનો છે રિપોર્ટ તમારા બધા ખોટા જ પડવાના છે કેમ કોક દેવ દુઃખ લાગે છે મારું બીજું દેવ તમે બસ હાસુ જોન જ છો ભાઈ મારું બીજું આપણને જુઓ હવે આપી થઈ ગયા ખંગાલ જમીએ જી અને તમે બીમાર પડ્યા હવે તમે જતા રહો તો હું એકલો પડી જાઉં તો મારે હવે એમ કરો હવે આપણે તો જુઓ આપી દશા હવે ખરાબ આવી છે ખરાબ આવી પડતીના દાડા આવ્યા છે જો હવે આપણે હલે ચોક માતાજી જવું છે ઘેર જઈને હવે બધું પેલું કલર ખનફું કર હલો ચોક દે બતાવો હા બતાવી આવો હા ભાઈ હું બતાવી આવું તમે ક્યાં ગામના છો હું ઓયને જ છું એમ સારું તો હું બતાવી આવું હો એ હા હજુ આપણે જુઓ બધું ખોઈ ગયા બધું જતું હવે આપણે મંજીરી ભીખ માંગવાનો દાલો આવ્યો છે મંજીરી બે હો તો કોક 5 રૂપિયા આલે તો તમારું મારું ભરેલ પોષણ હેડ્યું જાય હજે બે મંજીરી બે હેલો અમારે જો વખો આવ્યો છે આવે તો કેમ છે માળા ન દહે છે ગો મારી જુગણી નું ખોટું લેવાય નાનો શ્યામ
છે માળાના દહે છે ગો મારી માતાનું ખોટું લેવાય નાનો માતા મારી બાવડીએ ફૂલડા ઉગાડે રે જોગણી મારી ઉડતા ભાઈ જેવા લાગે યાર મારા ભાઈ જેવા ભાઈ જેવો તો વગર હું ભાઈ છું તમારો ભાઈ છું હે ભાઈ છું તમારો યાર ભિખારી થઈ ગયા ભાઈ તો ભાઈ જો ભીખાઈ થઈ ગયા આ અમે શું કર્યા ભીખ માંગવાના ચાલ્યા આયા અમારે ઓહો મારો બેટા તો તમે લોકો તમારા ભીખ માંગવા આવે છે તમે હું કર્યું આ કાકા ક્યાંથી વાતો કરે આમાં ભાઈ જેવા શું કર્યા હું છે આમાં ભાઈ ને બાબા ભાઈ નો જીવન અરે આ તો આપણા પેલા નતા પેલા ભાગ રાખતા અરે આ તો કેવા થઈ ગયા છે જુઓ કે આપી તો રોલ પટ્ટી થઈ ગયા નિરાય પૈસા વાળા પાલટી થઈ ગયા છે અરે ભાઈ બેહો બેહો આ પર ભાગ નતો આલ્યો કઈ આમાં ભાઈ તો મોનતા નથી ને મારી વાત ઓપળો હા આપણો ભાગ નતો આલ્યો એટલે આપે નતો માતાને ભળાયો હોય એટલે આપે ભિખારી હતા હા તારે તો અધેર ના અધેર હટતા હતા આ બોય મને તો તમે નતા એ તમારા બાપ છો ને બીજો છો. સહી કરી ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે અમે માફી માંગે છે અમારી દગો કર્યો છે કે અમારા દાદા આયા છે હા. બરાબર છે હા. હવે આ માતાજી કરે ઈ થાય થાય. તમે અમે તમને માફી માંગો અમારી હવે ભૂલ છે. માતા દે તમે કગરી પડો હવે માતાજીને કબરી પડશે કે માં અમે આવી ભૂલ નહીં કરો હા મને તમે કાકી બોકો તારે. મને મને લે કે આવશે હા એટલે લેટ થઈ જાય હે અમારે અને હું તો શું કે બાબા મારે તો મતો માતા અમારા પૈસા તમે 5 લાખ રૂપિયા નતા આલ્યા ને ઉચ્ચ કે 10,000 અમે માગો છો એમ ખોટું બોલ્યા તા તમારા પરિણામ કેવું હા, આવ્યું? ઈ ખોટી સાચી વાત છે હો. હા. બધી પૂછ પકડી આવી તો અમારો દગો કર્યો અમે અને અમારે ભોગવવો પડ્યો શું કેવું ભાઈ હું બોલતો તો છે જ નહીં આ ભોગવવું પડ્યું જોવા ભાઈઓ હવે જુઓ ભાઈ અમે માફી માંગે છે હા હવે અમારી ભૂલ થઈ ગઈ છે ભાઈ હા મેં તને અંગૂઠામાં સહી કરાઈ ઈ મારી ભૂલ થઈ ગઈ હા મને બોલાય ને ભાઈ તો વિષય નથી એમ તો દિયાળું છે તો આ અમારે તો ભાઈ દિયાળ પણ અમને આવું બધું આવડે બી તો બોલો કે ભાઈ અમે હતા ને હા પૈસાના પાવરમાં બધું આ કર્યું હા જો પૈસાનો પાવર જમીન ખોઈ હા. આ ભાઈને દવા કરાઈ કેટલી લગભગ 10 લાખની 10 લાખની અને માથે ચડી ગયું ચક્રવર્તી વ્યાજ હા. હજી આ ભીખ માંગવાનો દાડો અમારે આવ્યો જો ભાઈઓ આ ભાઈ મારે તમને તમે મોટા હા. તમારે મેં શું કીધું છું ખરી વાત કે બેન તો તમે ટેન્શન મત કરશો હું મારી બે વીઘા જમીન પછી તમારા પૈસા ભાઈ તમે બાકી તો તમે નતું તમારે કીધું સાચી. હે પૂછો પણ આ મારા ભાઈ ના માને હવે હવે તમે જો એ અમને મંજૂર છે હા. બરાબર જો ભાઈઓ કોઈનો પૈસો પાડવો નહીં હા ગમે એવો ભાગીદાર હોય મજૂરી કરતો હોય ગમે હા એટલે કે આ પરિણામ આવે ખરી વાત કે ખોટી વાત છે સાચી વાત, સાચી વાત. હા. સાચી વાત. પછી આ તો અને- દેવનું કામ ભાઈ વાહમું છે તમે દેવને ભણાયો અને એની ગરીબની વાતડીમાં નાખે દેવ કરતા ગરીબને અમે ઓતળે હારી ડબરાને અમે હારી દીધું ભાઈ. લાકડી. તમે ભાઈ તમે ક્યાં ગામના છો ભાઈ અમાર કાકો છે હે ઓય આ છોકરો તમારો છોકરો છે પંડાયો છોકરાને છોકરો આવ્યો ના હોય તારે અત્યારે તો ગાડીઓ બંગલા થઈ ગયા અમારે એટલે આપણે તો હજી કુવાલે પડ્યા છે આપણે તો શેતાલે બધું વેચાઈ ગયું શું હા. પૈણાવા? પણ તમે કર્યો છે એવો જ તમે કુંવાર જ ફરો કે તમે ધંધામાં ગયા છે અમારા છોકરા અરે મોટા ભાઈઓ ના બોલ્યા છે હા, તારે મોટા ભાઈ મોટા ભાઈને મોટા ભાઈ રાહુલ કર્યો હા. હવે આજથી અમે કોઈ ભૂલ નહીં કરો અમે હેડો અમે હેડો ભાઈ હવે અમે માફી માંગે છે કોઈ મને મના મળે મારે માતા મળાવે મન મેળું મોનવી મળી જાય એવા જોગ બનાવે કોઈ બીમાં દગો કરવો નહીં. હા. દગો કરે હા એને ભોગવવું પડે. પડે અને ભીખ માંગવાના દાડા હા, આવે આવે. એટલે હેડો ભાઈ હવે આ બધું કોઈ કરતા કોઈની વાતડીમાં નહીં. આ મારો બનાસકોઠો આ